ગરબાડા તાલુકાના ઝરીપુર ગામના આંબલી ફળિયામાં ખુલ્લા કૂવામાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ બહેનોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી ગામ સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઝરીપુર ગામના આંબલી ફળિયામાં રહેતા ગોવિંદભાઈ ગણાવાની 3 વર્ષીય પુત્રી આરાધના અને 5 વર્ષીય પુત્ર રોનક બંને ભાઈ બહેન ગતરોજ સાંજે ગુમ થયા હતા. પરિવારે બંને ભાઈ બહેનોની આસપાસના ખેતરો અને ફળિયામાં શોધખોળ કરી હતી, પરંતુ બાળકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ બાળકો ગુમ થયા અંગેની ગરબાડા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારે પરિવારના રહેઠાણ પાછળ આવેલ ખેતરો નજીકના ખુલ્લા કૂવામાંથી 3 વર્ષીય આરાધનાનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ગરબાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કૂવામાંથી પાણી કાઢવા માટે મશીનનો ઉપયોગ કરીને સઘન તપાસ હાથ ધરતા 5 વર્ષીય રોનકનો પણ કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ દુર્ઘટનાને પગલે ગામમાં ગમગીની વ્યાપી જવા પામી હતી. બંને બાળકોના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે નવા ફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ એક અકસ્માત હોવાની શક્યતા છે, પરંતુ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સાહેબ, અમારે 6 વાગ્યા અમે જોવા લાગી ગયા. છોકરા હતા તે પછી હું ગરબાડા ગયો તો ગરબાડા જઈને પાછો આવીને તરત 6 વાગે સાહેબ અમે જોયું તો અમારા છોકરા જોવા નહીં મળ્યા. પછી 12 વાગ્યા સુધી અમે ગોઈતા. પછી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરીને પછી અમે આવ્યા. ત્યાં 5 વાગે આવીને અહીંયા છોકરીની લાશ મળી અને છોકરાની લાશ નથી મળી હજુ. શું નામ તમારું? બધુભાઈ નવલા ગણાવા.